ગુડ ઇવનિંગ. ફિક્કી એફએલઓ, ફ્લો વર્ડ ફેસ્ટ, ગુજરાતી બુક ક્લબ અને આ આયોજન સાથે જેટલા લોકો સંકળાયેલા છે એ બધાને પહેલાં તો ખૂબ ધન્યવાદ, અભિનંદન અને આભાર કે આવા સુંદર પ્રસંગ તમે મને યાદ કર્યો. ક્રિએટિવિટી વિશે વાત કરવી છે આજે. તો એક વર્ષો પહેલા બનેલી એક સત્ય ઘટનાથી આપણે વાતની શરૂઆત કરીએ. ગ્રીક સમ્રાટને એક વખત કોઈ બીજા રાજાએ એક મુગટ ભેટમાં આપ્યો. સોનાનો મુગટ હતો. રાજાએ ખૂબ ગમ્યો, પણ રાજાને વિચાર આવ્યો કે ખરેખર આ સોનાનો છે, 100% ગોલ્ડનો છે, એ કેવી રીતે ખબર પડે? એટલે એમણે એના દરબારમાં જે સૌથી પ્રખર જ્ઞાની માણસ, ગણિત શાસ્ત્રી, વૈજ્ઞાનિક એ સમયના ફિઝિસિસ્ટ આર્કિમિડીઝને બોલાવ્યા અને આર્કિમિડીઝને કહ્યું કે આ મુગટ છે, તમારે ખાલી એટલું કહેવાનું છે કે 100% પ્યોર શુદ્ધ સોનું બનેલું છે કે નહીં. શરત એટલી છે કે તમારે આને કટ નથી કરવાનો, ક્યાંયથી એને સ્પર્શ નથી કરવાનો, એની સુંદરતા એવી ને એવી રહેવી જોઈએ, પણ તમારે મને શોધીને કહેવાનું છે કે એ સોના છે કે એમાં બીજી કોઈ ધાતુની ભેળસેળ થયેલી છે. આ બહુ મોટી ચેલેન્જ હતી આર્કિમિડીઝ માટે અને એણે ખૂબ વિચાર્યું કે આવું તો કઈ રીતે થઈ શકે. કદાચ થોડો એક ટુકડો મને કાપવાનું કે તો પણ શોધી દઉં કે આમાં બીજી કઈ ધાતુ છે કે નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, દિવસો વીતા ગયા, પણ કોઈ આઈડિયા સૂજ્યો નહીં. રોજ સવારે સમ્રાટ પૂછે કે કંઈ આઈડિયા સૂજ્યો, કંઈ વિચાર આવ્યો? એન્ડ હી વોઝ બ્લેન્ક. ધીરે ધીરે એવું થયું કે બીજા બધા દરબારીઓ, બીજા બધા લોકો એની મજાક ઉડાવવા માંડ્યા કે આટલા મોટા ગણિત શાસ્ત્રી છે, એટલા મોટા વૈજ્ઞાનિક છે ને આટલી ખબર નથી પડતી, કઈ રીતે? એમ ફાઇનલી કેટલાય દિવસો પછી ફ્રસ્ટ્રેશન આવી ગયું આર્કિમિડીઝને કે મારાથી નહીં થાય. એન્ડ હી રિઝાઇન્ડ કે સર, આઈ એમ સોરી, મારાથી નહીં થઈ શકે, મારો અભ્યાસ કંઈક ટૂંકો પડ્યો આમાં. અને આવું કહીને એ પોતાના રૂમ પર આવ્યા, પોતાના ઓરડા પર આવ્યા અને રિલેક્સ થવા માટે બાથ ટબમાં ગયા. પછીની સ્ટોરી બધાને ખબર છે. એ બાથ પાણીથી છલોછલ ભરાયેલું હતું અને જેવું આર્કિમિડીઝ એમાં નહાવા માટે પડતું મૂક્યું, થોડું પાણી બહાર આવ્યું અને ત્યાં એમને ક્લિક થયું. ફરી પાછું એમણે એ ટબ પાણીથી ભર્યું અને હવે જે પાણી બહાર છકાયું એનું વજન એમણે માપ્યું અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે આ વજન તો એક્ઝેક્ટલી મારા વજન જેટલું જ છે. અને એની એ જ હાલતમાં, નાવ યુ કેન ઇમેજિન કે ના વખતે વ્યક્તિ કઈ હાલતમાં હોય છે. એ જ અવસ્થામાં તેઓ યુરેકા કરતા ગ્રીક સમ્રાટના દરબારમાં ગયા એન્ડ હી સેડ ધેટ આઈ ફાઉન્ડ ઇટ, યુરેકા. એટલે રાજાએ કહ્યું કે તમને કંઈક મળી ગયું, કંઈક જડી ગયું, એ તો મને ખ્યાલ આવે છે, પણ તમારા કપડાં ક્યાં છે? અને ત્યારે આર્કિમિડીઝને રિયલાઇઝ થયું કે એ કઈ અવસ્થામાં છે, પણ હુ કેર્સ. ત્યારે એમણે રાજાને સમજાવ્યું કે આપણે એક કામ કરીએ, જે શુદ્ધ સોનું આપણને ખબર છે કે આ શુદ્ધ સોનું છે, મુગટના વજન જેટલું એટલું જ શુદ્ધ સોનું આપણે પહેલા પાણીમાં નાખીએ, ત્યારે જેટલું પાણી બહાર આવે છે એનું વજન કરીએ. પછી મુગટ પાણીમાં નાખીએ, ત્યારે જેટલું પાણી બહાર આવે છે એનું વજન કરીએ. જો મુગટ 100% શુદ્ધ સોનાનો બનેલો હોય તો બંને પાણીનું વજન સરખું થવું જોઈએ. આટલી જ વાત હતી. અત્યારે આપણને બહુ નાની વાત લાગે છે, પણ ત્યારે એ હવે અત્યારે આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આટલું બધું જોય કે માણસે કપડાં નથી પહેરે ભૂલી જાય, તો એ ક્રિએટિવિટીનો જાદુ છે. શું મળ્યું છે એ મહત્વનું નથી, તમે શોધ્યું છે એ મહત્વનું છે. તમને જડ્યું છે એ તમારી શોધ છે, તમારામાંથી અવતરેલું કશુંક નવું છે જે તમે જગતને બતાવી રહ્યા છો. આજની તારીખે તમે ગૂગલ સર્ચ કરો, હુ ઇન્વેન્ટેડ વોટર ડિસ્પ્લેસમેન્ટ થિયરી, the answer will be Archimedes. Who discovered water displacement volume? The answer will be Archimedes. આમ તો ડિસ્કવરી અને ઇન્વેન્શનમાં ઘણો બધો તફાવત છે. ડિસ્કવરી એટલે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ છે એને તમે અનકવર કરો છો, ડિસ્કવર કરો છો, જગતને બતાવો છો, તો એ ડિસ્કવરી છે. ઇન્વેન્શન ઇઝ સમથિંગ જસ્ટ કમ્પ્લીટલી ન્યૂ, જે હતું જ નહીં અને તમે બનાવ્યું છે. પણ આ ડિસ્કવરી અને ઇન્વેન્શન બંને ક્રિએશનના પ્રકાર છે. કારણ કે
અત્યાર સુધી આપણને ખબર નહોતી, કેટલા વર્ષોથી ઘટના બનતી હશે કે કોઈ પાણીમાં જાય ને એટલું પાણી બહાર આવે, પણ આપણું ધ્યાન કોણ દોર્યું? આર્કિમિડીઝ. તો ઇગ્નોરન્સમાંથી જે અવેરનેસ તરફ લઈ જાય છે એ સર્જન પ્રક્રિયા છે. ઘણું બધું અનકવર કરવું પડે છે, ઘણું બધું ડિસ્કવર કરવું પડે છે, ત્યારે સર્જન પ્રક્રિયા થાય છે. જે સબકોન્શિયસમાંથી કોન્શિયસનેસમાં લાવે છે એ ક્રિએશન છે. અને બેઝિકલી આપણે એ હમણાં જોશું કે સબકોન્શિયસ ને કોન્શિયસ હું કેમ આ કહી રહ્યો છું, પણ અલ્ટિમેટલી આપણે જેને આર્ટ ફિલ્ડમાં કહીએ ક્રિએશન, તો જે નોન એક્ઝિસ્ટન્ટ હતું એવું કશુંક આપણા દ્વારા એક્ઝિસ્ટન્સમાં આવે છે, તો એ ક્રિએશન છે. આજ સુધી જેનું ક્યાંય અસ્તિત્વ જ નહોતું એવું કશુંક આપણા દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે, તો આપણે એનું સર્જન કર્યું કહેવાય. ઓબ્વિયસલી જેમ કે એક માતા જ્યારે એક બાળકને જન્મ આપે છે, ત્યારે અત્યાર સુધી બાળકનું ક્યાંય અસ્તિત્વ નહોતું, એ માતા દ્વારા જ બાળક આ પૃથ્વી પર આવે છે, તો એ શ્રેષ્ઠ સર્જન છે. પણ આપણે ક્રિએટિવ આર્ટ્સમાં, ફિલ્ડમાં, આર્ટમાં કે લિટરેચરમાં કે બીજી કોઈ અન્ય રીતે આપણે વાત કરીએ તો ક્રિએટિવિટી એટલે જે વૈચારિક સ્તરે હતું એને તમે વાસ્તવિક સ્તરે લાવો છો, એ ક્રિએટિવિટી છે. એન્ડ if you ask me, if I have to describe creativity in just one word, I would say creativity is imagination. સર્જનાત્મકતા એટલે કલ્પના. અને આઇન્સ્ટાઈને કીધું છે એમ, logic will get you from A to B, imagination will take you everywhere. તો આ ક્રિએટિવિટી શું આપણને ખબર છે, આપણે હમણાં જ ડિસ્કસ કર્યું, પણ શું કામ એ બહુ મહત્વનું છે. શું કામ કોઈએ સર્જન કરવું જોઈએ? શું જરૂર છે સર્જન કરવાની? કશું જ ન કરીએ આમ નામ બેઠા રહીએ તો ન ચાલે? તો એના બે જવાબ હું આપીશ. એક, આત્મજ્ઞાન માટે, ટુ નો વન્સ સેલ્ફ, અને બીજું આત્મસન્માન માટે. ઓબ્વિયસલી જોય તો સૌથી પહેલી પ્રક્રિયા છે, જે આપણે જોયું કે આર્કિમિડીઝ કેમ નગ્ન અવસ્થામાં બહાર નીકળ્યા, બીકોઝ ઇટ વોઝ જોય કે આ મેં શોધ્યું છે, આ મેં કર્યું છે. નાનું બાળક એક રેતીનો ઢગલો એમાં ઘર બનાવે ને તો પણ એને એનો આનંદ હોય કે મેં બનાવેલું ઘર છે. તમે પગ મૂકો ને તો રડવા માંડે. તો એ પ્રક્રિયાનો આનંદ છે. કશુંક શોધવાની, આપણા દ્વારા કશુંક એક્ઝિસ્ટન્સમાં આવ્યું છે એનો આનંદ છે. પણ એનાથી મહત્વની, વધારે મહત્વની સૂક્ષ્મ વાત છે આત્મજ્ઞાન. હમણાં જ મેં ભાસ્કરમાં એક આખો આર્ટિકલ લખેલો હતો આ વિશે. એનું ટાઇટલ હતું કે જાતને સમજવી છે તો સર્જન કરો. ઇન્ડિયન ફિલોસોફર જિદ્દુ કૃષ્ણમૂર્તિનો એક સુંદર પેરેગ્રાફ હમણાં મારા ધ્યાનમાં આવ્યો કે ધારો કે તમે કોઈ પુસ્તકો વાંચેલા નથી, ન તો વિજ્ઞાનના, ન તો આધ્યાત્મના, ન તો ધર્મના, અને છતાં તમારે જીવનનો અર્થ શોધવો છે, અસ્તિત્વના ઊંડાણમાં જવું છે. તમારી પાસે કોઈ ધાર્મિક ગુરુ નથી, કોઈ કૃષ્ણ નથી, કોઈ બુદ્ધ નથી, તો તમે શું કરશો? તમારે તમારી જાત વિશે માહિતી મેળવવી છે. એ પહેલી શરત છે કે તમે જગત વિશે માહિતી મેળવી શકો. તમારે જો જગતને સમજવું છે તો પહેલા જાતને સમજવી પડશે. તો ત્યાંથી આ વાર્તાની શરૂઆત થાય છે કે જગત વિશે આપણને બધી ખબર હોય છે, યુક્રેનમાં શું થયું, રશિયામાં શું થયું, પણ વી ડુ નોટ નો અબાઉટ ધીસ હ્યુમન બોડી એન્ડ માઇન્ડ. એનું કારણ છે ઘણું બધું આપણા સબકોન્શિયસમાં પડેલું છે, જેના વિશે આપણે અવેર નથી, જેના વિશે આપણે ઇગ્નોરન્ટ છીએ. અને આપણા વિશેની એ માહિતી જ્યારે ઇગ્નોરન્સમાંથી અવેરનેસ ફિલ્ડમાં આવે છે, એ સર્જન પ્રક્રિયા છે. અને હકીકતમાં આપણે અલગ રીતે જોઈએ તો આ બ્રહ્માંડનું સર્જન શું કામ થયું છે? આ જીવ સૃષ્ટિ શું કામ રચાણી છે? તો આ જગતનો સર્જનહાર આપણા દ્વારા આ જગતને વિવિધ રીતે અનુભવી રહ્યો છે. અલ્ટિમેટલી આપણે કોણ છીએ? એવો સવાલ જો કોઈ આપણને પૂછે તો એનો ટૂંકો અને સરળ જવાબ એટલો જ હોઈ શકે કે સર્જન. આપણે ક્રિએશન છીએ, ઓબ્વિયસલી મમ્મી પપ્પાના ક્રિએશન, પણ અલ્ટિમેટલી આપણે બધા કોઈના ક્રિએશન છીએ. એવી અદ્રશ્ય ઉર્જાના કે જે આપણા દ્વારા આ જગત વિશે માહિતી મેળવી રહ્યા છે. આટલા બધા જીવો છે, પશુ, પક્ષીઓ, પાણીમાં અંડર વોટર વેલી લાઈફ, વૃક્ષો, આટલા બધા વિવિધ સજીવો ઉત્પન્ન કરવાની જરૂર શું છે?
ખાલી માણસ બનાવી નાખે તો જીવસૃષ્ટિ ન ચાલે? કારણ કે અલ્ટિમેટલી આ સૃષ્ટિનો સર્જનહાર એટલું જાણે છે કે આ જગતને ભિન્ન ભિન્ન રીતે પરખવા માટે ભિન્ન ભિન્ન જીવોનું સર્જન જરૂરી છે. તો આપણે બધા એ જેને આપણે જે માનતા હોય, કુદરત, ઈશ્વર, કોસ્મિક કોન્શિયસનેસ, શિવ, જે કહીએ, પણ એ ઇનવિઝિબલ એનર્જી છે એ આપણા દ્વારા જાત અને જગતને અનુભવી રહી છે. જો આ જગતના સર્જનહારને પોતાના વિશે જાણવાની ઈચ્છા જ ન થઈ હોત તો કદાચ જીવસૃષ્ટિનું નિર્માણ જ ન થયું હોત. આપણે બધા એની ઇન્દ્રિયો છીએ, આપણા દ્વારા આ સંસાર અનુભવે છે. તો સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે એ સર્જન પ્રક્રિયા તરફ વળે છે. અને આ નિયમ આપણને બધાને લાગુ પડે છે. સર્જનાત્મકતા આપણને સેન્સ ઓફ સેલ્ફ બક્ષે છે. એ પુસ્તક હોય કે જીવ, સાહિત્ય હોય કે કલા, વિચાર હોય કે કથા, આપણી અંદર કશુંક પાંગી રહ્યું છે એ પ્રતીતિ જ આપણને સ્વમાન બક્ષે છે. અને આપણે કરેલા પ્રત્યેક સર્જન પછી આપણે આપણી જાતને વધુ સ્પષ્ટ રીતે જોવા લાગીએ છીએ. આ બે પણ અનુભવ્યું છે. મેં મારું પહેલું પુસ્તક લખ્યું ત્યારે અને આ 12 પુસ્તકો પછી હું મારી જાતને વધારે ઓળખતો થયો છું. અને રાધા હું એમ કહીશ કે હું ધીરે ધીરે હું મારી જાતના પ્રેમમાં પડી રહ્યો છું. કારણ કે દરેક સર્જન સાથે મેં મારી જાતને ધીરે ધીરે પ્રેમ કરવાનું શરૂ કર્યું છે. તો સર્જન પ્રક્રિયા બીજું કશું જ નથી પણ જાત સાથેની એક રોમેન્ટિક ડેટ છે. તમને તમારા વિશે એવી માહિતી ખબર પડે છે જે પહેલા યુ વર અનઅવેર, તમને ખબર જ નહોતી તમારામાં આવું પણ કશુંક રહેલું છે. અને અહીં સર્જનનો અર્થ કંઈ ફક્ત કોઈ કલામાં થયેલું સર્જન નથી. એ સર્જન કોઈ પણ હોઈ શકે છે. જરૂર નથી કોઈ ચિત્ર, નૃત્ય કે પુસ્તક હોય. તમને કોઈ નવી વાનગી તમે બનાવો તો એ પણ સર્જન છે. કોઈ છોડ ઉછેરો, ખેતી કરો, કાપડના એક ટુકડાને સિલાઈ મારીને કશું નવો પોશાક બનાવો તો એ પણ સર્જન છે. રંગોળી કરો તો એ પણ સર્જન છે. કોઈ બિઝનેસ પ્રોડક્ટ દ્વારા લોકોની જિંદગી બદલવા માટે કંઈક નવું તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો એ પણ સર્જન છે. તો આજ સુધી જે નહોતું એને તમે અસ્તિત્વમાં લાવો છો એ દરેક વસ્તુ સર્જન છે. આપણી થોટ પ્રોસેસ, આપણા સબકોન્શિયસ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ક્રિએશન છે. અને એટલે ક્રિએશન જરૂરી છે. કારણ કે આપણા દ્વારા થયેલું સર્જન એ આપણી અંદર રહેલી અદૃશ્ય ઉર્જાની દ્રશ્યમાન અભિવ્યક્તિ છે. મતલબ હમણાં જ કીધું કે ઉપરથી કંઈક હોય ત્યારે આ થઈ શકે. તો એને આપણે વૈશ્વિક ચેતના કહીએ કે કુદરત, પણ હકીકત એ છે કે કોઈ એક એવી અદૃશ્ય ઉર્જા જ્યારે પોતાની હાજરી પુરાવે છે આપણા થકી, ત્યારે આપણે સર્જન કરી શકીએ છીએ. તો આપણા દ્વારા થતું સર્જન એ આપણા સર્જક સુધી પહોંચવાનો રસ્તો છે. અને બીજું સૌથી મહત્વનું કારણ જે મને હમણાં સમજાયું છે એ છે સ્વમાન. સર્જન પ્રક્રિયા ટ્રીમેન્ડસ સેલ્ફ એસ્ટીમ બૂસ્ટ કરે છે. એકવાર શાહરુખ ખાને એક બહુ સુંદર વાત કહેલી કે તમારી પ્રતિભાની કદર, તમારી પ્રતિભાનો સ્વીકાર આ જગત કરે કે ન કરે, તેમ છતાં તમારી પાસે કંઈક એવું રાખજો જે તમને હાર્ટબ્રેકના સમયમાં કામ લાગે. અને અત્યારના કોન્ટેક્સ્ટમાં બહુ જ જરૂરી છે. જે ક્ષણે તમે કશુંક નાનું એવું સર્જો છો તમારા સેલ્ફ એસ્ટીમને બૂસ્ટ મળે છે. એ હાર્ટબ્રેક હોય, ડિપ્રેશન હોય, કંઈ પણ હોય. મને ખ્યાલ છે મારા 12 પુસ્તકોમાંથી સૌથી વધારે મારું પ્રિય હોય અને સૌથી વધારે પોપ્યુલર થયું હોય તો એ પપ્પાની ગર્લફ્રેન્ડ છે. અને પપ્પાની ગર્લફ્રેન્ડ મેં મારા વર્સ્ટ ફેઝમાં લખેલું, when I was in severe depression. તમે એક નાની રંગોળી કરો છો તો પણ તમારા સ્વમાનને બૂસ્ટ મળે છે. તમે કશુંક બનાવો છો કારણ કે તમે બનાવેલું છે. તો અત્યારના હમણાં જ આપણે જાણ્યું કે એક સેડ ઇન્સિડન્ટ, એક યુવતી, એક યુવાન છોકરીએ સુસાઇડ કર્યો. સર્જન પ્રક્રિયા દરેક માટે મહત્વની છે કારણ કે સર્જન આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે. અસર્જનની પીડા બહુ ભયંકર હોય છે. કશું સર્જી ન શકવાનું દુઃખ બહુ જ ભયાનક હોય છે. આપણે એવું કહીએ કે પ્રસૂતિ પીડા એ સર્વોચ્ચ પીડા છે, પણ એટલી પ્રોડક્ટિવ પીડા તો છે. માતાને ખબર છે કે આટલું બધું લેબર પેન સહન કર્યા પછી કંઈક બહાર આવવાનું છે, કશુંક સર્જન થવાનું છે, એ રેખે લાગવાનું છે. પણ બિન ઉત્પાદક જથ્થો લઈને જાતનું
જાતનો બિન ઉત્પાદક જથ્થો લઈને ફરવાનો ભાર બહુ જ લાગતો હોય છે. અને માટે સર્જન પ્રક્રિયા બહુ જરૂરી છે. એક બહુ સુંદર મારે વાત કેવી છે કે વાય આ સેલ્ફ એસ્ટીમને આપણે જ્યારે નેગેટિવ જે મેં વાત કરી કે ડિપ્રેશનમાં હોઈએ, ઉદાસ હોઈએ, તે કેમ આ જરૂરી છે અને કઈ રીતે કામ કરે છે. તો એક સુંદર એવી નવલકથા છે, હેમલેટ નામ છે એનું, બ્રિટિશ લેખિકા મેગી ઓફેરેલે એમણે લખ્યું છે. અને આ નવલકથા વિલિયમ શેક્સપિયર ઉપર લખાયેલી છે અને થોડા પાત્રોના નામ આમ તેમ કર્યા છે, પણ એના જીવન ઉપર લખાયેલી નવલકથા છે. અને પત્ની એનને સાથેના લગ્ન જીવનમાં 3 બાળકો થયા શેક્સપિયરને. એમાં પહેલું નામ હતું આઈ થિંક સુઝાન, પછી હેમલેટ અને જુડિથ, 3 બાળકો હતા, બીજા 2 ટ્વિન હતા. અને એ સમય એવો હતો, હેમલેટ જ્યારે 11 વર્ષના થયા ત્યારે પ્લેગને કારણે 11 વર્ષના હેમલેટનું મૃત્યુ થયું. પેલું કહેવાય છે ને, ધ હેવીએસ્ટ કોફિન્સ આર ધ ટાઇની વન્સ, કે એક બાળકને તમારે અનિદા આપવો પડે એ સૌથી દુઃખદ ઘટના છે. તો 11 વર્ષનું દીકરો શેક્સપિયરનો એક્સપાયર થયો. ત્યારે એ એવો સમય હતો કે જ્યારે એક નાટ્યકાર તરીકે, એક નાટ્ય લેખક તરીકે એ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા, કામમાં હતા, આવ્યા ઘરે, અંતિમ વિધિ પતાવી અને કીધું હું નીકળું છું, હું જાઉં છું. અને પત્નીએ કીધું કે અરે હજી તો આપણા દીકરાના અંતિમ સંસ્કાર પત્યા છે અને તમારે જવું છે, મારે તમારી જરૂર છે, તમે રોકાવો. અને ત્યારે એવું જવાબ આપે છે કે પણ મને મારા કામની જરૂર છે. હી લેફ્ટ એટ ધેટ વેરી મોમેન્ટ. અને એ એક એવી રિમોટ પ્લેસ પર પહોંચી ગયા કે જ્યાં એમના સુધી કોઈ પહોંચી ન શકે, કોઈ એમને ડિસ્ટર્બ ન કરી શકે. એક ઓરડામાં એમણે પોતાની જાતને બંધ કરી દીધી અને ફક્ત એ ઓરડામાં 3 જ વસ્તુ હતી. એક રાઇટિંગ ટેબલ, એક સુવા માટે, આરામ કરવા માટે ખાટલો અને એક અવિરત ચાલતો કોફીનો કપ. એમણે પોતાની નેક્સ્ટ સ્ક્રિપ્ટ નાટકની લખવાનું ચાલુ કર્યું આ ઉદાસી સાથે, આ હાર્ટબ્રેક સાથે, દીકરા ગુમાવ્યાના વિરહ સાથે, અને લખતા રહ્યા. એ નાટક જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયું ને જે કોઈ પણ સાહિત્ય પ્રેમીના હૃદય પર આજ સુધી રાજ કરે છે, એટલે હેમલેટ. હેમલેટ ગુમાવીને એમણે હેમલેટ આપ્યું જગતને. તો ત્યારે એ જો કદાચ શો પાડવા માટે રોકાઈ ગયા હોત તો સાહિત્ય જગતની સર્વોચ્ચ કૃતિ કદાચ આપણને ન મળી શકી હોત. તો આ રીતે નેગેટિવ એનર્જીમાંથી સર્જન થતું હોય છે, હાર્ટબ્રેકમાંથી, ઉદાસીમાંથી સર્જન થતું હોય છે. તમે કદાચ અંગ્રેજી ગીતકાર નામ એડેલનું નામ સાંભળ્યું હશે, હું બહુ નથી સાંભળતો ઇંગ્લિશ, પણ જે સાંભળતા હશે કે એડેલ કે ઉડેલ, શું કહો છો, અડેલ. તો શી ઇઝ વેરી ફેમસ. એના સોંગ્સ ખૂબ બધા હિટ છે. એના જીવનમાં બનેલો સાચો પ્રસંગ છે કે એનો એક બોયફ્રેન્ડ હતો અને એ બોયફ્રેન્ડ એને ડમ્પ કરી દીધી. સો હાર્ટબ્રેક હતું, સિવિયર. અને એ ઉદાસીમાંથી બહાર આવવા માટે અડેલે એક ગીત લખ્યું. એ ગીત એણે પોતે જ કમ્પોઝ કર્યું અને પોતે જ ગાયું. એ ગીતે અડેલની આખી કેરિયર ચેન્જ કરી નાખી. એ ગીત જે આજે પણ હાર્ટબ્રેક માટે રાષ્ટ્રગીત જેવું ગણાય છે, એ છે સમવન લાઈક યુ. ક્યારે લખાયું? when she was in depression. તાજમહેલ, જ્યારે પત્ની ચાઇલ્ડ બર્થમાં ગુજરી ગઈ પછી શાહજહાંને વિચાર આવ્યો કે નહીં, મારે આની યાદમાં કશુંક બનાવવું છે. ભલે એમણે પોતે સર્જન નહોતું કર્યું, પણ એ ડિઝાઇન, એ પેશન, એ વિચાર એ ક્યારે આવ્યો? જ્યારે તે ડિપ્રેસ્ડ હતા, ઉદાસીમાં હતા. તો જ્યારે પણ લાઈફમાં કોઈ એવો સ્ટ્રગલિંગ ફેઝ આવે, મુશ્કેલી આવે, ત્યારે સર્જન આપણને ઉગાડે છે. કારણ કે આપણને સેન્સ ઓફ સેલ્ફ આપે છે, આપણને જીવતા રહેવા માટેનું કારણ આપે છે સર્જન. અને એટલે દરેક પાસે કોઈક એક એવી વસ્તુ હોવી જોઈએ જે એકલા હોઈએ અથવા એકલા પડી જઈએ ત્યારે આપણને સથવારો આપી શકે. સર્જન પ્રક્રિયા સથવારો આપે છે.
કારણ કે એના માટે ખૂબ બધા એકાંતની જરૂર હોય છે, જે આપણે હમણાં વાત કરશું. તો પ્રશ્ન એ છે કે ચલો તમે કીધું કે બધું કરવું જોઈએ, પણ ક્રિએટિવ કઈ રીતે બની શકાય? ક્રિએટિવ આઈડિયાઝ કેવી રીતે આવે? કઈ રીતે કશું ક્રિએટ કરવું? તો પ્રોબ્લેમ એ નથી કે કઈ રીતે ક્રિએટિવ બનવું, પ્રોબ્લેમ એ છે કે આપણી ક્રિએટિવિટી કઈ રીતે પ્રિઝર્વ કરવી. બીકોઝ નાના હોઈએ ત્યારે આપણે બધા ક્રિએટિવ હોઈએ છીએ. ધ પ્રોબ્લેમ ઇઝ ટુ પ્રિઝર્વ દેટ ક્રિએટિવિટી વેન વી ગ્રો અપ. કારણ કે નાના હોઈએ તો આપણી કલ્પનાઓ જબરદસ્ત હોય છે, કારણ કે આપણે લોજિક નથી ભણ્યા હોતા, વિજ્ઞાન નથી ભણ્યા હોતા. મારા એક મિત્ર છે, એનો એક નાનો બાળક છે, બાળક તો નાનું જ હોય પણ 4-5 વર્ષનું. તો એના બર્થડેમાં એણે એવી કેક ડિમાન્ડ કરી, જે કેક પર એક પર્ટિક્યુલર ફોટો હોય. કેવો ફોટો? તો પીળા રંગનો હાથી સ્વિમિંગ પુલમાં તરતો હોય એવું પિક્ચર જોવે છે. તો આ ક્રિએટિવિટી છે. આપણે ક્યારે પીળા રંગના હાથી કલ્પના નથી કરી, અને એ પણ પાછો સ્વિમિંગ પુલમાં તરતો હોય. તમે ડમ્બો મૂવી જોયું હશે, ફ્લાઇંગ એલિફન્ટ બતાવે છે, ઉડતો હાથી. તો અમે મૂવી જોયું પછી મારી, ત્યારે તો ઋષિ નાની હતી, એ આ વસ્તુને સાચું માનવા લાગી કે મારે પણ જોવો, આવો ક્યાં જોવા મળે. તો એ કલ્પનાને સાચી માનવા લાગી, કારણ કે એ ગુરુત્વાકર્ષણ નથી ભણી. હું એક ક્રિએટિવિટી નથી કરી શકતો, હું એને નથી સાચી માની શકતો, કારણ કે હું વિજ્ઞાન પણ છું. તો પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ આપણે એવિડન્સ બેઝડ રિયાલિટી એક્વાયર કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી કલ્પનાઓ મટી જાય છે. આપણે રોજબરોજના મંડેન બોરિંગ જીવનમાંથી જ બહાર નથી આવી શકતા, તો ક્રિએટિવિટી તો શું કરવાના? મોટા થયા પછી સૌથી મોટી ચેલેન્જ એ ક્રિએટિવિટીને જીવતા રાખવાની છે. અને માટે જે બાળક જેવું બિહેવ કરી શકે છે એ ક્રિએટિવ થઈ શકે છે. આપણા દરેકમાં ક્રિએટિવિટી છે, રાધર હતી. હવે કઈ રીતે અનકવર કરીએ? કઈ રીતે ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે, કેવી રીતે આવે? તો એનો પહેલો સિદ્ધાંત છે, ઓર આઈ વુડ સે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બી અલોન. સમૂહ કે ટોળામાં તમે પથ્થરમારો કરી શકો, તાળીઓ પાડી શકો, સર્જન ન કરી શકો. સર્જન એ જ કરી શકે જે એકાંત પ્રિય હોય. એક મહાન કવિ રિલ્કેનું એક સુંદર પુસ્તક છે, લેટર્સ ટુ અ યંગ પોએટ, જે એકચ્યુઅલી એક 19 વર્ષના નવોદિત કવિ ફ્રાન્સ કાપસને લખેલા પત્રો છે, ક્રિએટિવિટીને લગતા. કે ક્રિએટિવિટી એટલે કઈ રીતે ક્રિએટિવિટી કરવી, કવિતાઓ કઈ રીતે લખવી. સુંદર પત્રો છે. અને એમાં એણે એને સલાહ આપી છે કે કલાકો સુધી કોઈને ન મળતો, રૂમમાં પુરાઈ રહે છે, જાત અને એકાંત સાથે એટલો બધો કમ્ફર્ટેબલ થઈ જશે જેટલું બાળપણમાં હતો. એ તબક્કે પહોંચ્યા પછી તારામાં ક્રિએટિવ આઈડિયાઝ આવશે. એકાંત દરેક માટે અસહ્ય અને કપરું હોય છે, એટલે લોકો એનાથી દૂર ભાગે છે. પરંતુ હકીકતમાં એ જ સૌથી ફળદ્રુપ જગ્યા છે જ્યાંથી નવા વિચારો જન્મે છે. અને રિલ્કે એના માટે બહુ સુંદર શબ્દ વાપર્યો છે, ફર્ટાઇલ સોલિટ્યુડ. એટલે એક એવી અવસ્થા કે જ્યાંથી નક્કી કશુંક ઉગે છે. અને આ જે સોલિટ્યુડ છે એ ફક્ત સર્જન માટે નહીં, સ્વમાન અને આત્મવિશ્વાસ માટે પણ એટલો જ જરૂરી છે. અને એટલે જ આ વિપશ્યનાનો આખો કન્સેપ્ટ જ એટલે છે કે તમે જાત સાથે એકલા રહી જુઓ. આપણે જાતનો સામનો નથી કરી શકતા એટલે સતત ભાગ્યા કરીએ છીએ. તો ક્રિએટિવ બનવા માટે સૌથી પહેલા જાતનો સામનો કરવો જરૂરી છે. જાત સાથે બેસો તો ખબર પડે ને કે અંદર શું રહેલું છે. એસી ઇલેક્ટ્રિક કરંટ અને મેગ્નેટિક ફિલ્ડના શોધક ટેસ્લાએ કહેલું કે બી અલોન, ધેટ ઇઝ ધ પ્લેસ વેર આઈડિયાઝ આર બોર્ન. એકલા રહો તો આઈડિયાઝ આવશે. સમૂહમાં રહેશો, મિત્રો સાથે રહેશો, ત્યાં નહીં આવે. તો એકાંત બહુ જરૂરી છે. અને એકચ્યુઅલી જે સર્જક હોય છે એને એકાંત, મને ઘણીવાર ઘરમાં બી એવી ફરિયાદ, કદાચ લાઈવ સાંભળતી હશે મારી વાઈફ, કે તું તારા જ વિશ્વમાં હો છો, તું એકલો જ હો છે, અમે બાજુ બેઠા તું વાત નથી કરતો. તો દરેક સર્જકને પોતાનું એકાંત બહુ વાલું હોય છે. કન્સીવ કર્યા પછી એક સ્ત્રીને પણ પોતાનું એકાંત ગમવા લાગે છે, કારણ કે એની અંદર એક ગર્ભ ઉછરતો હોય છે, એનું સર્જન ઉછરતું હોય છે. એના સર્જન સાથે વાતો કરતી હોય છે. અને જેવું કોઈ ત્રીજી વ્યક્તિ રૂમમાં પ્રવેશે ને વાતો કરવાનું બંધ કરી દે છે. તો દરેકની અંદર રહેલો ક્રિએટિવ ગર્ભ આવો શર્મા જ હોય છે. એ કોઈ અન્યની હાજરીમાં અનાવૃત નથી થતો.
એની માટે ખૂબ બધા એકાંતની જરૂર પડે છે. આ પહેલી રિક્વાયરમેન્ટ હતી. બીજી રિક્વાયરમેન્ટ એ છે નિક્સેન. નિક્સેન એકચ્યુઅલી એક ડચ વર્ડ છે જેનો અર્થ થાય ધ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ, કશું જ ન કરવાની કળા. અને હું તમને એક બહુ સાદો સિમ્પલ સવાલ પૂછું કે છેલ્લે એવો કયો સમય હતો જ્યારે તમે કશું જ નહોતું કર્યું? ફોન પણ નહીં, નેટફ્લિક્સ પણ નહીં, મ્યુઝિક પણ નહીં, ટીવી પણ નહીં, મિત્રો સાથે વાતચીત પણ નહીં, કશું જ નહીં. અઘરો છે સમય, કારણ કે આપણે સતત આપણું એટેન્શન બિઝી રહે છે. સો એને નોન ટાઈમનો કન્સેપ્ટ કહેવાય છે. આઇન્સ્ટાઈન અને સ્ટીવ જોબ્સ તો આના પ્રણેતા હતા, નોન ટાઈમના, કે દરરોજ શેડ્યુલ તમારે આટલી સમય નોન ટાઈમનો હોવો જોઈએ. મતલબ કે એ સમય દરમિયાન તમે કશું જ ન કરતા હોવા જોઈએ, નો એક્ટિવિટી કરો. સોફા પર બેસો, ભીતને જોયા કરો, અથવા બારીની બહાર અવર જવર થતી જોયા કરો, પંખાને તાક્યા કરો, કંઈ પણ કરો, પણ કશું કરવાનું નહીં. અને આ એટલા માટે જરૂરી છે, તમે ઘરમાં હો કે બહાર હો, જ્યારે તમે કશું જ નથી કરતા ત્યારે તમારું એટેન્શન મુક્ત થઈ જાય છે, તમારું મન મુક્ત રીતે વિહરી શકે છે, અને ત્યારે ક્રિએટિવ આઈડિયાઝ જન્મે છે. એને સોફ્ટ ફેસિનેશન કહેવાય છે. સોફ્ટ ફેસિનેશન એટલે કે જ્યારે તમારા એટેન્શનને તમે કોઈ એક જગ્યાએ ખીટીએ બાંધી નથી દેતા, ઓછા સ્ટિમ્યુલસ વાળી કોઈ એક્ટિવિટી અથવા લેસ ડિમાન્ડિંગ કોઈ સિચ્યુએશનમાં તમે તમારા મનને જ્યાં જવું હોય ત્યાં ઘોડાની જેમ છૂટું મૂકી દો છો. પણ એઝ લોંગ એઝ યુ આર કન્ઝ્યુમિંગ યુ કેનોટ ક્રિએટ. જ્યાં સુધી તમે કશું એક્ટિવલી કન્ઝ્યુમ કરો છો, કાં તમે ટીવી જોવો છો, કોઈની વાત સાંભળો છો, તો તમે કશું પરસીવ કરી રહ્યા છો ત્યારે તમે ક્રિએટ નહીં કરી શકો, બીકોઝ ઇનકમિંગ ચાલુ છે. આઉટકમિંગ માટે તમારે બધું બ્લોક કરી દેવું પડશે. સો વેન યુ આર અ કન્ઝ્યુમર યુ કેનોટ બી અ ક્રિએટર. સો ફર્સ્ટ ટુ ક્રિએટ યુ સ્ટોપ કન્ઝ્યુમિંગ. નિક્સેન આ બહુ જ જરૂરી છે. અને જ્યારે પણ તમને આર્કિમિડીઝ યુરેકા મુવમેન્ટ કેમ બાથટબમાં આવી? હી વોઝ ડુઇંગ નથિંગ. તો આ એક અગત્યનો કન્સેપ્ટ છે. થર્ડ ઇઝ ડિસ્ટ્રેક્શન. આમાં થોડું ન્યુરોસાયન્સ રહેલું છે, આ હું સમજાવું તો. ડિસ્ટ્રેક્શન, રિલેક્સેશન બંને વાત આપણે સાથે. તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે તમને સૌથી ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે છે, કઈ જગ્યાએ આવે છે? તમે હસ્યાનો મતલબ એમ કે આપણે બધાના સરખા જ છે. યુઝ્યુઅલી આપણે પણ જ્યારે આર્કિમિડીઝ અવસ્થામાં હોઈએ છીએ, મતલબ અંડર ધ શાવર, બાથરૂમમાં મેક્સિમમ ક્રિએટિવ આઈડિયાઝ આવે છે. હમણાં જ આઈ વોઝ નોટ, એટલે હું નિક્સેન મારે કહું જોઈએ, પણ હું કારમાં પણ વાંચતો હતો, અને મેં 2018નો એક સ્ટડી મેં મારી સ્ટોરીમાં પણ શેર કર્યું. 2018નો એક સ્ટડી વાંચ્યો કે જેમાં લોકો યરના 1 વર્ષમાં અમુક કલાકો ટોયલેટમાં વિતાવે છે શાંતિ મેળવવા માટે. છાપું લઈ જાય, મેગેઝિન લઈ જાય, કામ પતી ગયું પણ બેઠા કે અહીંયા શાંતિ છે, બીકોઝ કોઈ ડિમાન્ડ નથી હોતી મન પાસેથી. ફલાણું કરવાનું છે, પ્રેશરમાં નથી હોતા તમે. અને એટલે જ્યારે તમે સ્નાન કરતા હો, વેન યુ આર અંડર ધ શાવર, મેક્સિમમ ક્રિએટિવ આઈડિયાઝ આવે છે, કારણ કે તમારું મન મુક્ત રીતે વિહરતું હોય છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ, જેમ કે વોકિંગ, ચાલવું એક ક્રિએટિવ માણસ માટેનો ખોરાક છે. લોંગ વોક્સ. તમે ડાર્વિનનું શેડ્યુલ જોજો. ડાર્વિનનું આપણને લાગે કે ચાર્લ્સ ડાર્વિનનું રૂટીન દિવસમાં 3 વાર અડધી કલાક ચાલતા, અને યુનિવર્સિટીમાં હતા. પછી અત્યારે કોઈ હોત તો ભલે પ્રોફેસર હતા, કાઢી મૂક્યા હોત કે આટલું બધું અમને ન પોસાય, એટલું ચાલો જ, તમે કામ કરતા જાઓ. તો વોકિંગ, જ્યારે તમે કોઈની રાહ જોતા હો છો, સાયકલિંગ કરતા હો છો, જોગિંગ, જીમમાં હો છો, ત્યારે ટૂંકમાં એવી એક્ટિવિટી જે તમારા કોન્શિયસ માઇન્ડને બિઝી રાખે છે અને સબકોન્શિયસને મુક્ત કરી દે છે. તો જ્યારે તમે નાહો છો ત્યારે તમારે બહુ બધા એટેન્શનની જરૂર નથી પડતી. સાબુ ક્યાં છે તમને ખબર છે, પાણી આવી રહ્યું છે તમને ખબર છે. સાયકલમાં તમારે સ્પાઇનલ કોર્ડ લેવલે ચાલતું હોય છે. ક્યારેક લોંગ ડ્રાઈવ પર, ઓબ્વિયસલી અમદાવાદના ટ્રાફિકમાં નહીં, પણ જ્યારે તમે લોંગ ડ્રાઈવ પર જતા હો, લીઝરલી ડ્રાઈવ પર, ત્યારે જ્યાં તમારે બહુ એટેન્ટિવ નથી રહેવું પડતું. તો આ બધી અવસ્થા એવી છે કે જ્યારે આપણું કોન્શિયસ માઇન્ડ એન્ગેજ થાય છે
અને ત્યારે સબકોન્શિયસમાંથી વિચારો જન્મે છે. બેઝિકલી આપણા બધાનું સબકોન્શિયસ માઇન્ડ જ ક્રિએટિવ હોય છે. આ હું ન્યુરોસાયન્સ કહે છે. જે કંઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે એ કોન્શિયસ છે. ડુઈંગ, બીઈંગ, થિંકિંગ એ બધું કોન્શિયસ માઇન્ડની એક્ટિવિટી છે. એનાલિટિકલ થોટ્સ, લોજિક, રીઝનિંગ બધું કોન્શિયસ છે. ક્રિએટિવિટી સબકોન્શિયસ. તો ક્રિએટિવિટી અનકવર કરવી છે તો કોન્શિયસ માઇન્ડને ક્યાંક થોડા સમય બહાર મોકલવું પડશે. જ્યાં સુધી એ બેઠું રહે છે સબકોન્શિયસ શર્મા છે, બહાર નહીં આવે. અને માટે આ બધા ટ્રિક્સ છે આઈડિયાઝ ડિસ્કવર કરવાના. મોઝાર્ટ મેથડ હું તમને કહું, ગ્રેટ, મને ખબર નથી એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતે. મોઝાર્ટ મેં જે જાણ્યું છે એ પ્રમાણે મોઝાર્ટ કહેવાય છે, ઘણા મોઝાર્ટ પણ કહે છે, પણ મોઝાર્ટ ધ ગ્રેટ કમ્પોઝર, મ્યુઝિશિયન. મોઝાર્ટની મેથડ એવી હતી કે એ જ્યારે ધૂન કમ્પોઝ કરે ત્યારે બિલિયર્ડના શોખીન હતા, કારણ કે ત્યાં નેટફ્લિક્સ કે એવું નહોતું કાંઈ. તો એ બિલિયર્ડના શોખીન હતા અને બિલિયર્ડ ટેબલ પર એ બ્લેન્ક શીટ રાખી દે અને પછી એક બોલને જોરથી મારે અને એ બોલ પાછો આવે ત્યાં સુધીમાં એ ધૂનની અમુક નોટ્સ લખી નાખે. પાછું થોડા સમય પછી બોલ મારે, પાછું કંઈક નવું. એને સિમ્ફની 9 આવી રીતે લખી હશે. તો કેમ આવું કરતી? કેમ રમતા રમતા, બિલિયર્ડ્સ રમતા રમતા, આઇન્સ્ટાઈન વાયોલિન પ્લે કરતા કરતા એની થિયરીઝ બનાવતા. યુઝ ટુ પ્લે વાયોલિન. તો દરેક સાયન્ટિસ્ટ માટે, જેમ મેં કીધું કે ડાર્વિન ખૂબ લાંબા વોક પર, એટલા બધા લાંબા વોક પર નીકળી જતા કે પછી ઘર લાંબુ દૂર લાગવા માંડે કે આ તો બહુ દૂર આવી ગયા. તો કેમ આવું? કારણ કે દે ન્યૂ સિક્રેટ ઓફ ક્રિએટિવિટી, કે મારે મારા કોન્શિયસ માઇન્ડને આવી રીતે એન્ગેજ રાખવાનું છે તો સબકોન્શિયસમાંથી આઈડિયાઝ જનરેટ થશે. જ્યારે આપણે એક્ટિવલી કશું કરતા હોઈએ છીએ ત્યારે આઈડિયાઝ જનરેટ નથી થતા. આજે મારે કશું ક્રિએટિવ લખવું છે એવું માનીને હું બેસીશ તો નહીં આવે, કારણ કે અગેન એ મારું કોન્શિયસ છે. એટલે જ આર્કિમિડીઝને આઈડિયા ના આવ્યો. પણ એ ત્યારે આવે છે જ્યારે તમે કમ્પ્લીટલી રિલેક્સ્ડ હો છો. સો રિલેક્સેશન આઈડિયાઝ જનરેશન માટે બહુ જ મહત્વની પ્રોસેસ છે. આ દરમિયાન એક નાની ખાસ મારે તમને કહેવાનું છે કે કેપ્ચર ડિવાઇસ હંમેશા સાથે રાખો. આ બ્યુટી છે આપણા બ્રેઇનની, કે એકવાર સબકોન્શિયસમાંથી અચાનક આપણે એવું કહે છે વિચાર આવ્યો, આપણે વિચાર પાસે નથી જતા. વિચાર આવ્યો, ક્યાંથી આવ્યો? તો સબકોન્શિયસે એકવાર તમારામાં વિચાર પોપઅપ કર્યો છે, પછી તમે જો એને કેપ્ચર નથી કરતા તો એ બીજા કોઈ પાસે ચાલ્યો જશે. બિકોઝ અલ્ટિમેટલી આ યુનિવર્સ ઈચ્છે છે કે આ જગતમાં સારા આઈડિયાઝ આવે, સારું સર્જન થાય. એને તમને એક ક્ષણે પસંદ કર્યા છે. એને ઇફ યુ આર ઠીક છે, કાલ સવારે લખીશ, દેન કાલ સવારે બીજા કોઈ પાસે પહોંચી ગયો હશે વિચાર. હું ચાલવા જાઉં, મને મેક્સિમમ આઈડિયાઝ ચાલતી વખતે આવે. હું જ્યારે ચાલવા જાઉં ત્યારે તો હું મારો ફોન સાથે રાખું છું અને આ હું રેકોર્ડ કરું છું. એટલે કોઈને એવું લાગે કે ભાઈ ફોન પર વાત કરી રહ્યા છે, પણ એકચ્યુઅલી હું મારી સાથે વાત કરતો હોઉં. તો હું મારી નવલકથા એ રીતે લખું છું. પછી આવીને મારે ખાલી એનું પેલું જ કરવાનું રહે. તો નોટબુક તમે રાખી શકો સાથે, તમારી લેપટોપ બેગ, કંઈ પણ તમે મેસેજ કરીને તમને જ વોટ્સએપમાં મેસેજ કરી શકો. પણ અલ્ટિમેટલી એ આઈડિયા ત્યારે ને ત્યારે રિસીવ કરી લેવો જરૂરી છે. તમે રાત્રે સૂતા હો ને આઈડિયા આવે પછી સવારે તમે ભૂલાઈ જશે કે આ શું આઈડિયા હતો. તો અને આ દરેક મેં જે કીધું દરેક લોકો એક નોટબુક સાથે રાખતા. સો આને વ્હાઇટ સ્પેસ કન્સેપ્ટ કહેવાય છે. યોર બેસ્ટ વર્ક, ક્રિએટિવ વર્ક હેપન્સ ઇન ધ વ્હાઇટ સ્પેસ. વ્હાઇટ સ્પેસ એટલે એવો સમયગાળો દિવસ દરમિયાન જ્યાં આપણે એક્ટિવલી કશુંક નથી કરતા હોતા. કુકર મૂક્યું છે અને એ થાય ત્યાં સુધીનો જે સમય છે એ વ્હાઇટ સ્પેસ છે. 2 લેક્ચર વચ્ચેનો જે સમયગાળો છે એ વ્હાઇટ સ્પેસ છે. તમે ટ્રેડમિલ પર દોડતા હો છો એ વ્હાઇટ સ્પેસ છે. બેઝિકલી જ્યારે આપણું કોન્શિયસ માઇન્ડ એટલું બધું ઓવરટાઈમ નથી કરતું હોતું ત્યારે એ વ્હાઇટ સ્પેસનો ગાળો હોય છે અને એ બહુ જરૂરી છે. દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ક્રિએટિવિટી. ફોર્થ ઇઝ આઇન્સ્ટાઇન્સ ટેકનિક, જે મને પર્સનલી બહુ જ ગમે છે. આઇન્સ્ટાઈને ક્રિએટિવિટી માટે એક નવો કન્સેપ્ટ આપ્યો. એણે એવું કીધું કે કમ્બાઇન ટુ એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ ઓર રિયાલિટી, કનેક્ટ ધ ડોટ્સ. અને એકચ્યુઅલમાં અત્યારના મોટા ભાગના
અભિષેકભાઈ, મોટા ભાગના ફિલ્મ મેકર્સ આ જ વસ્તુ કરી રહ્યા છે. દે આર કનેક્ટિંગ ધ ડોટ્સ. 2, 3, 4 સ્ટોરી કે 4 કન્સેપ્ટ ભેગા કરી અને નવું સર્જન કરશે. એમાં કશું જ ખોટું નથી. એક અદ્ભુત લેટર હમણાં મારા ધ્યાનમાં આવ્યો, જે માર્ક ટ્વેને, લેખકે હેલેન કેલરને લખેલો, અને એનું ટાઇટલ એવું હતું કે ઓલ આઈડિયાઝ આર સેકન્ડ હેન્ડ, ઓરિજિનાલિટી ઇઝ અ મિથ. અને એકચ્યુઅલમાં આપણે કશું નવું કહેતા જ નથી, બધું જ કહેવાઈ ચૂક્યું છે. કોઈ વાર્તા બાકી નથી, કોઈ કથા બાકી નથી, બધું જ કહેવાઈ ચૂક્યું છે. આપણે તો ખાલી બધું અલગ અલગ સંયોજન કરીને આપણને લાગે છે આપણે સર્જન કરી રહ્યા છીએ, પણ તેમ છતાં એ આપણા દ્વારા થયેલું છે, એટલે મહત્વ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ મેં લખી તો મેં ત્યારે એક બુક વાંચેલી, ધ પ્રૂફ ઓફ હેવન, અદ્ભુત પુસ્તક, એક ન્યુરોસર્જને લખેલું, અને મારી પાસે સાયન્સ તો હતું જ, તો મને એમ થયું કે આ બેનું કોમ્બિનેશન કરી કંઈક નવું થઈ શકે. સો આઈ રોટ અહમ બ્રહ્માસ્મિ, વિચ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ એન્ડ મેડિકલ સાયન્સ. તો બે એક્ઝિસ્ટિંગ આઈડિયાઝને જોઈન કરી દેવા એ પણ એક ક્રિએટિવિટીની રીત છે, અને એ રીતે પણ તમે નવા ક્રિએટિવ આઈડિયા તમને આવી શકે. કોઈ જૂનું મૂવીનું કોઈ કશુંક સ્ટોરી હોય ને નવાની કશુંક સ્ટોરી હોય, અથવા નવાની કોઈ રિયાલિટી હોય, એ બેને જ્યારે આપણે ભેગી કરીએ છીએ, લોજિકલ કનેક્શન એ બે વચ્ચેનું જ્યારે જોડીએ છીએ, ત્યારે કથા રચાય છે. બોર્ડમ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી ફોર ક્રિએટિવિટી, જેનાથી આપણે બધા દૂર ભાગીએ છીએ, કારણ કે બોર્ડમ ઇઝ પ્રિકર્સર ઓફ ક્રિએટિવિટી. અને ગીજુભાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે એક જગ્યાએ કે બાળકને જ્યારે કંટાળો આવતો હોય ત્યારે આવવા દો. કંટાળો જીવલેણ નથી, બાળક માટે હાનિકારક નથી. તમે એના હાથમાં જે પકડાવો છો કંટાળો દૂર કરવા માટે, એ હાનિકારક છે, કારણ કે એ એની કલ્પના મારી નાખે છે. અને અત્યારે તો આપણે મોબાઈલ જ આપી દઈએ છીએ મોટે ભાગે. બાળક કંટાળાથી મરી જશે એવું માનીને આપણે એને કે લે બેટા તું જો કાર્ટૂન. પણ જો બાળક કંટાળામાં 10 થી 15 મિનિટ વિતાવે છે, તો 16મી મિનિટે કશુંક સર્જનાત્મક કાર્ય લઈને તમારી પાસે આવશે. અને આ જગતની જેટલી અપ્રતિમ કૃતિઓ રચાઈ છે, એ મોટાભાગની કંટાળામાંથી જ ઉદ્ભવી છે. કે સર્જકને જ્યારે બહુ જ કંટાળો આવ્યો કે હવે કંઈક કરવું પડશે, ત્યારે સર્જન થયું છે. પણ કંટાળા સાથે બેસવું પડે છે. આપણે ધ શોર્ટેસ્ટ રૂટ, શોર્ટેસ્ટ વે ટુ કમ આઉટ ઓફ બોર્ડમ ઇઝ સ્ક્રીન. કોઈ પણ સ્ક્રીન હોય તો જે કંટાળા સાથે સમય પસાર કરી શકે છે, એ શ્રેષ્ઠ સર્જન કરી શકે છે. Then I would say traveling, જે ક્રિએટિવ આઈડિયાઝને બૂસ્ટ મળે છે. પ્રવાસ, પ્રકૃતિ, અને જ્યારે આપણે નવા લોકોને મળીએ છીએ, તો જે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ લોકો સાથે, અને પછી એ વિશે ચિંતન કરીએ છીએ, ત્યારે વોટ ઇઝ બોધરિંગ યુ, જે વસ્તુ આપણને સૌથી વધારે હેરાન કરતી હોય, પજવતી હોય, એમાં આપણી સર્જકતાના મૂળ રહેલા છે. ફિલ્મ મેકર્સ અમુક ફિલ્મ મેકર્સ એવા હોય છે જે બહુ પેશનેટ હોય છે, એવી સ્ટોરી પસંદ કરે છે કે જે એમને સૌથી વધારે અહીંયા વાગી હોય, ત્યાંથી સર્જન શરૂ થાય છે. એન્ડ લાસ્ટ, ધ આર્ટ ઓફ સબ્લિમેશન. કારણ કે આપણે વાત જ એવી હતી કે સાયન્ટિફિક વેથી આપણે પ્રેઝન્ટ કરશું ક્રિએટિવિટીને. તો સિગમન્ડ ફ્રોઈડ એકવાર એક પુસ્તક વાંચી રહ્યા હતા, ધ હાર્સ જર્ની. અને પુસ્તકમાં એમ એક છોકરા વિશે વાંચ્યું કે એક છોકરો કૂતરાની પૂંછડી, મતલબ રસ્તા પર રખડતા કૂતરાની પૂંછડી કાપીને આનંદ મેળવતો હતો. મતલબ કૂતરાને પકડી એની પૂંછડી કાપી નાખે. મતલબ એમને એમ થયું કે આવું સેડિસ્ટ બાળક, જેને આટલું પ્રાણીઓને ઈજા પહોંચાડીને, પ્રાણીઓને હેરાન કરીને એમાં મજા આવે છે, એ મોટું થઈને કેટલું બધું આક્રમક થશે, કેવું ક્રિમિનલ માઇન્ડ હશે એનું. પછી એમણે આગળ જઈને પુસ્તક વાંચ્યું, તમને ખ્યાલ આવ્યો કે એ માણસ મોટો થઈને ગ્રેટ સર્જન જોહાન ડાયફનબેક બન્યો, જેમણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના પાયા નાખ્યા. સિગમન્ડ ફ્રોઈડને બહુ નવાઈ લાગી કે જે બાળક બાળપણમાં કૂતરાની પૂંછડી કાપતો, એમાં આનંદ આવતો હતો, એ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન કઈ રીતે બન્યો.
જેણે દુનિયાને આખો નવો કન્સેપ્ટ આપ્યો, અને ત્યાંથી એમણે થિયરી શોધી, ધ આર્ટ ઓફ સબ્લિમેશન. તો સબ્લિમેશન એટલે કે આપણામાં રહેલી એવી ઉર્જા જે ક્રિએટિવિટીમાં પરિણમે છે. એ સારી હોય, ખરાબ હોય, કોઈ પણ ઉર્જા, નકારાત્મક ઉર્જા પણ. તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સબ્લિમેશન એટલે કે અસામાજિક કે અનિચ્છનીય પ્રવૃત્તિનું સામાજિક રીતે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં રૂપાંતરણ. અને એટલે જ્યારે ડિપ્રેસ હોઈએ છીએ ત્યારે આપણે બેસ્ટ ધારીએ તો શ્રેષ્ઠ સર્જન કરી શકીએ છીએ. કારણ કે વોટ આર ધ એનિમીઝ ઓફ ક્રિએટિવિટી? આપણે જાણ્યું કે કઈ અવસ્થામાં ક્રિએટિવિટી આવે, પણ કઈ અવસ્થામાં તો ન જ આવે. તો સૌથી પહેલું સ્ટ્રેસ, એન્ઝાઇટી, ચિંતા, ડર, ફિયર, અને સ્પેશિયલી ફિયર ઓફ ફેલિયર. પણ આમાં ક્યાંય ડિપ્રેશન નથી, ઉદાસી નથી, સેડનેસ નથી. ફિયર ઓફ ફેલિયર ઇઝ ધ બિગેસ્ટ એનિમી ઓફ ક્રિએટિવિટી. કારણ કે તમારું સર્જન કેવું થશે એવું વિચારીને ક્યારેય આપણે સર્જન પ્રક્રિયા શરૂ જ ન કરી શકીએ. પરફેક્શનિઝમ ઇઝ ધ બિગેસ્ટ એનિમી ઓફ ક્રિએટિવિટી. તમે કશું પણ પરફેક્ટ કરવા જાઓ અથવા કરવાનો પ્રયત્ન કરો અથવા એવી ઈચ્છા રાખો તો તમે ક્યારેય સર્જન ન કરી શકો. તો મેં હમણાં જ લખ્યું હતું કે એને પરફેક્શન, પ્રોક્રાસ્ટિનેશન, પેરાલિસિસ સાયકલ કહેવાય. આજે નહીં, કાલે કરીશ, પછી કરીશ. કારણ કે આપણે બહુ બધી અપેક્ષા લઈને બેઠા હોઈએ છીએ. આપણને રસ સર્જન પ્રક્રિયામાં છે જ નહીં, આપણને રિઝલ્ટમાં રસ છે. અને જ્યાં સુધી જે ક્રિએટર પરિણામ સાથે જોડાય છે, પરિણામ સાથે અટેચ થઈ જાય છે, હી ઇઝ લૂઝિંગ ધ ફન. જે મજા છે એ પ્રોસેસમાં રહેલી છે. જે પ્રક્રિયાની મોજ માણી શકે છે એ સર્જન કરી શકે છે. પુસ્તક પ્રકાશિત થાય ન થાય, મારે આ કથા લખવી છે, એનું એક્ઝિબિશન થાય કે ન થાય, મારે આ ચિત્ર દોરવું છે, એ જે પ્રક્રિયાની મોજ છે એ ક્રિએટિવિટી છે. છેલ્લે હું એક ધ આલ્કેમિસ્ટના લેખક પોલો કોયલ્હો, એમની એક વાત હું તમારી સાથે શેર કરું કે પરફેક્શનિઝમની જ્યારે વાત આવી ત્યારે એમને પોતાની પહેલી નવલકથા લખી હતી અને ખૂબ એન્શિયસ હતા. કોઈ પણ નવા લેખકની જેમ ખૂબ એન્શિયસ હતા કે સારું લખાશે પુસ્તક, કેવું લખાશે, શું લખાશે. અને એમણે ખાસો બધો ટાઈમ એમાં વેડફી નાખ્યો, લખાણું નહીં કશું. ત્યારે એમણે પોતાની જાતને વચન આપ્યું કે જો આજના દિવસમાં મને સફેદ પીછું દેખાશે તો હું મારી નવલકથા લખવાની શરૂઆત કરીશ, જેવી થાય. એ રસ્તા પર નીકળ્યા અને જે એમના ચાહકો છે, થેન્ક ગોડ એ દિવસે એમને સફેદ પીછું દેખાણું. એક દુકાનની બારીમાં એમણે સફેદ પીછું જોયું અને એમણે નવલકથા લખવાની શરૂઆત કરી એ દિવસે. અને ત્યારથી લઈને આજ સુધી દર 91 વર્ષે દર જાન્યુઆરીમાં એ સફેદ પીછું શોધવા નીકળે છે. So that is commitment towards your creation, your art, your talent. This is all about discipline. ઇન્સ્પિરેશનની રાહ જોતા રહેશું તો ક્યારે સર્જન નહીં થાય. સર્જન પ્રક્રિયા શરૂ કરવી દેવી, એક્ટ કરવું, એ જ શ્રેષ્ઠ રસ્તો છે. અને આર્ટ ઇઝ નેવર પરફેક્ટ. તો કશું પણ પૂર્ણ થશે, કશું પણ પરફેક્ટ થશે એવી અપેક્ષા સાથે આપણે ક્યારેય સર્જન ન કરી શકીએ. સર્જન તો હંમેશા અધૂરું જ હોય, અપૂર્ણ જ હોય, અને છતાંય એ વહાલું લાગે. સો આઈ થિંક એક્ઝેક્ટ 8 વાગ્યા છે અને સવાલ પણ અજીત મર્ચન્ટનું જો નામ સાંભળ્યું હોય તમે કોઈએ, સંગીતકાર, અને ગુજરાતી સંગીતના બહુ પરફેક્ટ સંગીતકાર માના એક અજીત મર્ચન્ટ મૂળ પત્રકાર હતા. એટલે એ પત્રકારત્વનું એક કોન્ફરન્સમાં ગયા ત્યારે પત્રકાર હોવા છતાં પણ એ કમ્પોઝર હતા, એ લોકોને નવાઈ લાગતી. ત્યારે એક બીજા પત્રકારે એને સવાલ પૂછ્યો જાહેરમાં કે તમે આટલું બધું સારું કમ્પોઝિશન કરો છો, તમે સારી એટલી કવિતાઓ પણ લખો છો,
એણે એક બહુ અદ્ભુત એક કવિતા લખી હતી. એ બાબતે એમને સવાલ પૂછ્યો હતો કે ત્યારે તમારી સ્થિતિ શું હોય છે. ડૉક્ટર નિમિતે જે આખી વાત કરી એના સંદર્ભમાં હું વાત કરું છું. તો તમારી સ્થિતિ શું હોય છે? એટલે સામાન્ય માણસ શું જવાબ આપે કે હું આવી સ્થિતિમાં હતો, બોરિંગ સ્થિતિમાં હતો, ડિપ્રેશનની સ્થિતિમાં હતો ને મારે આ કવિતા સૂજી. તો અજીતભાઈ એવો જવાબ ન જ આપે, કારણ કે હી વોઝ પરફેક્ટ કમ્પોઝર, પરફેક્ટ પોએટ ટુ. એટલે એમણે કીધું કે મારા મગજમાં શું ચાલતું હતું? તો કે મારા મગજમાં કાંઈ નહોતું ચાલતું, પણ હું જેમ કોઈ એક સ્ત્રી પ્રસૂતિની વેદના ચાલતી હોય અને બાળકનો જન્મ થવાનો હોય ત્યારે જે સ્થિતિ અનુભવાતી હોય ને, ગાભણો થઈ ગયો તો હું. જ્યારે હું ગાભણો થાઉં છું ને ત્યારે સર્જન થાય છે. તો આજે સાયન્સ જે વિજ્ઞાન સાથે અને જે દ્રષ્ટાંતો સાથે આજે આખી આપણને સર્જનાત્મકતાની સફર કરાવરાવી ડૉક્ટર નિમિતે, એ લખે છે એટલું બધું અદ્ભુત કે બહુ મોટા સાહિત્યકારો આપણે આ બધા કેટલા બધા અદ્ભુત. હું અહીંયા આવ્યો ત્યારે બધા ફોટા જ જોતો હતો. ડૉક્ટર વેદ સાહેબ છે, ઉમાશંકર જોશી છે, કેટલા બધા મોટા માથાઓના અહીંયા ચિત્રો છે. ક્યારેક આપણે એક એવા જમાનામાંથી પસાર થયા છે સાહિત્યના કે બહુ ભારે ભાષામાં લખતા હોય કવિઓ અને આપણને ટપ્પા જ ન પડે, આપણા સુધી પહોંચે જ નહીં. એટલે ઇટ્સ અ કોમ્યુનિકેશન ફેલ્યોર ઓફકોર્સ. રાજેન્દ્ર શાહ લખે ત્યારે નિરુદ્દેશ મન મુગ્ધ ભ્રમણ, એટલે એ આપણા સુધી પહોંચે જ નહીં ને આપણે બીજે જ ભમવા માંડ્યા હોઈએ, એવું પણ બન્યું હોય. પણ એ જ રાજેન્દ્ર શાહ જ્યારે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, તો આજે એ જ રાજેન્દ્ર શાહના ગરબાઓ આટલા વર્ષો પછી પણ પ્રસ્તુત છે. એટલું સરળ પણ લખી શક્યા છે. પણ ડૉક્ટર નિમિતના સંદર્ભમાં કહું તો જ્યારે ફેસબુક પર કે વર્તમાન પત્રોમાં લખતા હોય તો પહેલા જ શબ્દથી તે છેલ્લા શબ્દ સુધી આપણે એની સાથે ચાલતા હોઈએ સફરમાં, એવું લાગ્યા કરે. એ હમણાં એક સુરતની ઘટના માટે પણ આજે મારે એમને જાહેરમાં અભિનંદન આપવા છે, ખાસ તમારા લોકોની સાક્ષીએ, કે એટલી બધી ઘટનાને એણે કદાચ એટલો સંવેદનશીલ માણસ છે એટલે અવતરે છે એવું નથી, પણ એની અંદર એ સંવેદનાઓ ભારોભાર પડેલી છે કે કદાચ આવી કોઈ ઘટનાને એ એટલો બધો સ્પર્શી જાય છે કે આપણા સુધી પહોંચાડે છે. અને બધી જ સંવેદનાઓ આપણા પોતાનામાં પણ અંદર છે જ, એટલે જ આપણે પહેલાથી છેલ્લા શબ્દ સુધી કનેક્ટ થઈ શકીએ છીએ. થોડા સવાલો જો કોઈને પૂછવા હોય તો ફટાફટ પૂછી લઈએ. ભાવનગરથી આવ્યા છે, ફરી વખત નહીં આવે, અને આવશે તો એ આ માહોલ પણ નહીં હોય કદાચ. પ્લીઝ પૂછો. Hello, sir, as you said that vicharo aave, so there are times when you don't feel like writing anything, like you are there but you don't feel like writing anything because it is a part of process, as you said. How to be okay with that phase too? હલો, યા. તો એની માટે છે ને, મેં કહ્યું એમ કે જે સિદ્ધાંત હું ફોલો કરું છું, જે ટેકનિક મારી છે, કે સપોઝ હું લખવા બેઠો અને મને કશું જ સૂઝી નથી રહ્યું, તો એક પ્રિન્સિપલ યાદ રાખો, આઈધર ડુ નથિંગ ઓર રાઇટ. જો તમે લખી નથી રહ્યા તો બીજું કશું જ ના કરો. દિવાલ સામે તાક્યા કરો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, પણ બીજું કંઈ ના કરો. કારણ કે જે ક્ષણે તમે બીજું કશું કરવાની શરૂઆત કરો છો, તમે એ લેખન સાથે તમારો જે નાતો છે એ તમે તોડી દો છો. તો તમે 15-20 મિનિટ, અડધી કલાક નિક્સેન અવસ્થામાં રહેશો તો ઓટોમેટિક 31 મિનિટમાં તમને એમ થશે કે આની કરતાં લખવું સારું. એ બોર્ડમ સાથે રહેવાની વાત છે. અને ક્રિએટિવ બ્લોક દરેકને આવે, રાઇટર્સ બ્લોક આવે, સ્પેશિયલી જ્યારે તમે ફિક્શન રાઇટિંગ કરતા હો. કદાચ નોન ફિક્શનમાં એટલો બધો પ્રોબ્લેમ ના થાય, કારણ કે તમારી પાસે ઓલરેડી ટોપિક્સ હોય નોન ફિક્શનમાં, કે મારે ભાસ્કર માટે લખવું છે નેક્સ્ટ, તો મને ખબર છે કે મારી પાસે આ 5-6 ટોપિક છે, એમાંથી મારે લખવાનું છે. પણ યસ, નવલકથા લખતી વખતે આગળનો પ્લોટ શું આવે કે હવે મારે આ પાત્ર પાસે શું કરાવવું છે, તો ક્રિએટિવ બ્લોક આવી શકે. પણ એ સમયે કશું જ ન કરવું એ મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ ઉપાય છે. તો તમને 31મી-35મી મિનિટે એવું થશે કે નહીં આ કરતા તો, અને એનું બિકોઝ તમારું મન ત્યારે મુક્ત રીતે વિહરતું હોય છે. તમને બ્લોક એટલા માટે આવે છે કે તમે, ઇટ ઇઝ લાઈક ક્રિએટિવ બર્નઆઉટ. તમે બહુ બધું ડિમાન્ડ કર્યું છે, તમે બહુ કન્ઝ્યુમ કરી લીધું છે તમારું બ્રેઇન, તો એટલા માટે એ બ્લોક આવી ગયો છે. થોડી વાર એને મુક્ત રીતે ફરવા દો, એને કોઈ જા બેટા આંટો મારી આવો, અને એ પાછું આવશે ત્યારે કોઈક સરસ આઈડિયા લઈને આવશે.
Thank you, sir. નેક્સ્ટ પ્લીઝ. ઘણી વખત એવું થાય છે કે લખતા લખતા અતિશય વિચારો ભયંકર ફાસ્ટ હોય અને સ્પીડ એટલી નથી હોતી, તો સ્ટોપ થઈ જવાય છે. એનો બેસ્ટ ઉપાય છે રેકોર્ડ કરી લો. તમે જેટલું સ્પીડે વિચારી શકશો એટલી સ્પીડે લખી નહીં શકો. જેટલી સ્પીડે લખી શકશો એના કરતાં વધારે સ્પીડે બોલી શકશો. તો જો તમે રેકોર્ડ કરી લો છો અને ખાલી વર્ડ્સ રેકોર્ડ કરી લો, આખા વિચારો ન થાય તો ખાલી વર્ડ્સ રેકોર્ડ કરી લો અને ધેન યુ કેન કનેક્ટ ધ ડોટ્સ. થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન પ્લીઝ. હા, આમને ભાઈ, અરે પહોંચી જશે અવાજ દોસ્ત. હા, મજબૂત માણસ છે. આમની પાસે પણ માઇક છે. એક જ મિનિટ. હા, પહેલા અમે પૂછી લેવા દે. હા, ઓકે સર, જ્યારે અમે મીડિયા ફિલ્ડમાં જઈએ તો તમને એક ટાઈમ લિમિટ આપવામાં આવે, અડધી કલાકમાં તમારે આના વિશે લખવાનું છે. ત્યારે મગજમાં કાંઈ ના આવે તો આપણે એને કેવી રીતના એમાં લઈ આવવું, ત્યારે કેવી રીતના ક્રિએટિવ બનવું? દેટ ઇઝ રિયલી ટફ. એટલે હું તો ઘણી વાર કહેતો છું કે ઓન ડિમાન્ડ મારા માટે લખવું તો અઘરું છે. કોઈ મને એમ કે તમે આ વિષય પર લખો અને એટલે જ કદાચ હું મીડિયામાં નથી. પણ ઇટ ઇઝ ડેફિનેટલી ક્રિએટિવિટી ઓન ડિમાન્ડ ઇઝ અ વેરી ચેલેન્જિંગ ટાસ્ક. પણ ઘણા લોકો કરતા હોય છે, જેમ કે આ બધા લિરિસિસ્ટ છે, તો લોકોને એક સિચ્યુએશન આપી દેવામાં આવે કે આ સિચ્યુએશન પર તમારે ગીત લખવાનું છે એન્ડ સમહાઉ દે આર ડુઈંગ ઇટ. મને ખબર નથી, કદાચ એમને પૂછવું પડશે કે તમે કઈ રીતે. પણ એની માટે છે ને એ ખૂબ બધી આઈડિયાઝ બેંક હોવી જરૂરી છે તમારી પાસે. ઓન ધ સ્પોટ કોઈ આઈડિયા નહીં આવે, પણ જ્યારે તમે એ પોઝિશનમાં નથી હોતા ત્યારે ખૂબ બધા આઈડિયાઝ તમે આવે એ તમે લખી રાખો તો આઈડિયાઝ બેંક તમારી પાસે જનરેટ થાય છે અને એમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને શણગારી અને તમે એ 30 મિનિટની જે ડેડલાઇન છે એમાં એને નવરૂપમાં પ્રેઝન્ટ કરી શકો છો. સો દેટ કુડ બી ધ ઓનલી આન્સર, જે ઓનલી સોલ્યુશન જે મને અત્યારે સૂજી રહ્યું છે. લાસ્ટ ક્વેશ્ચન પ્લીઝ. થેન્ક યુ સર. તો હવે જ્યારે તે આગળ વધતો જાય, મોટો થતો જાય, ત્યારે એનામાં સમજણ શક્તિ આવી જાય, જ્ઞાન આવતું જાય. તો હવે સમય સાથે પણ ચાલવાનું છે, સમાજ સાથે પણ ચાલવાનું છે, દુનિયા સાથે ચાલવાનું છે. તો હવે આપણે સર્જનાત્મકતાને તો કઈ રીતે કેળવી શકીએ? કારણ કે આ સમય એટલો ફાસ્ટ જઈ રહ્યો છે કે આપણે જ્ઞાન પણ મેળવવું પડશે. હવે જો જ્ઞાન મેળવી શકીએ અને એ એટલે મેચ્યોર થઈ જઈએ, તો મેચ્યોર થઈ ગયા પછી આપણને સર્જનાત્મકતા આવતી નથી. તો આ લિમિટ ક્યારે નક્કી કરવી આ સમય સાથે? અને મને યાદ નથી, દલાઈ લામાનું કોટ છે કે ધ બિગેસ્ટ એન્ડ ધ ટફેસ્ટ જર્ની જે આપણે દરેકે ખેડવી જોઈએ is to learn, unlearn and relearn. So it is all about unlearning, my dear friend. આપણને unlearn કરતા નથી આવડતું. આપણા મગજમાં ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમે એવું ઘુસાડી દીધું છે ને કે જે વ્યક્તિ એને અનલર્ન કરી શકે છે ને એનો એક ક્લિક થાય છે. જી નિમિત કશ્યપ. હા, કેમ છો? બસ મજા. તમે જે કીધું કે તમને ઘણી વખત વાંચવા ઉપરથી પ્રેરણા મળતી હોય છે કોઈક બુક લખવા માટેની. હા હા. તો મારી બી પ્રેરણા છે એ આપની પપ્પાની ગર્લફ્રેન્ડ અને ક્રોમોઝોમ XY. હા, એ 2 બુક વાંચ્યા પછી મને પ્રેરણા મળી છે. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એક વખત ડોક્ટર નિમિત માટે અનહદ ને પુષ્કળ તાળીઓ. અમદાવાદની પ્રજાને છાજે એવું આ આખા સેશન અને સર્જનાત્મકતાનો સાર એટલો જ છે. કુણાલ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. પેલા બેન ક્યારના હાથ ઊંચો કરે છે, એમનો વારો નથી. એમનો પ્રશ્ન ખાલી સાંભળી લઈએ આપણે. હા હા, ઓકે. આપણે 12 સેશન રાખીએ. ચાલો બસ પ્લીઝ. એ લોકોને પણ માન. આપણે અરે ડાયરાના માણસો છીએ, આપણે ડાયરો કરીએ બહાર. આવો. તમે મને FB કે ઇન્સ્ટામાં પૂછી લેજો, હું ત્યાં જવાબ આપી દઈશ તમને. એગ્રી. જી હા. જો સર્જન પ્રક્રિયાનો પહેલો નિયમ છે
જગતને સાંભળવાનું બંધ કરી દો. અહીંયા ખાલી આ જ અવાજને ફોલો કરો. બાકી પપ્પાની ગર્લફ્રેન્ડનું કવર રિલીઝ થયું ને ત્યારે મને નીરજભાઈ મેઘાણી બુક પ્રથામાંથી એ લોકો બધા મેલ કરતા હોય. નવું બુક આવે ને બધાને મેલ કરે. તો જેવું હજી તો કમિંગ સૂન કવર એમણે મોકલ્યું બધાને અને મને કે નિમિતભાઈ તમે તૈયાર રહેજો વિવાદો માટે કે 1-2 ફોન બહુ ખતરનાક આવ્યા છે અને ખૂબ મારી સાથે ઝઘડો કર્યો ભાઈએ કે તમે આ શું સાહિત્યને બધું કરી રહ્યા છો એમ. એટલે કે તવાઈ બોલવાની છે તમારા ઉપર, બી પ્રિપેર્ડ એમ. અને બિલીવ મી કે દેટ ફીડબેક ડીડ નોટ સ્ટોપ મી ફ્રોમ પબ્લિશિંગ ધ બુક. અને ત્યારથી લઈને આજ સુધી મારી પાસે પપ્પાની ગર્લફ્રેન્ડનો એક પણ નેગેટિવ રિવ્યુ નથી આવ્યો. ઓન ધ કોન્ટ્રી 70 વર્ષના વડીલ મને ફોન કરીને કહે છે કે મારે જે હું 70 વર્ષમાં ન કહી શક્યો એ તમે આ પુસ્તકમાં કીધું છે, હું બહુ રિલેટ કરી શકું છું આ વાતને. તો અને કદાચ નિષ્ફળ જાય સર્જન, ચલો લોકો ક્રિટિસાઇઝ કરશે, પણ દેટ વિલ પ્રિપેર યુ ફોર ધ નેક્સ્ટ ક્રિએશન. તો એ ક્રિટિસિઝમ જરૂરી છે. તો આઈ વુડ સે કે ડુ નોટ લિસન ટુ એનીબડી. મારા પપ્પાને નહીં ગમે પણ ડુ નોટ લિસન ટુ એનીબડી. થેન્ક યુ સો મચ. આ બધી જ સ્થિતિનો એક જ જવાબ, અને આપણે અહીંયા જે બહાર નીકળીએ આ યુનિવર્સિટીના હોલમાંથી એટલે એક જ વસ્તુ સારાંશ સાથે લઈ જઈએ કે સર્જનાત્મકતાનો પહેલો પાયો મનની સ્થિતિ નથી, અમનની સ્થિતિ છે. ફિક્કી અને આયોજકોનો, ગુજરાતી બુક ક્લબનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર નિમિતનો સવિશેષ આભાર. ધન્યવાદ. Thank you so much, Dr. Nimit Oza and Kunalbhai Vora. I could just take 3 lines from the entire session. 1 hour of session, just 3 lines. Open your wings, fly high, and come down. The world is waiting for you. This is what Nimit sir said. Unlearn means empty your cup. પ્યાલો ભરેલો હશે તો છલકાશે, અંદર કશું જ નહીં ગ્રહણ કરી શકો. પછી એ અહીંયા જે માનવીઓના માથાના ફોટા છે એ લોકોની પાસેથી બી, કે પછી જે નાના આ જે અંડર પ્રિવિલેજ જે છોકરાઓ હતા જે એ લોકો લખશે અને જે પબ્લિશ થશે એ પણ તમે નહીં ગ્રહણ કરી શકો. If you do not unlearn, do not empty your cup. This was a pleasant evening and definitely 2 days of wonderful sessions, lots of intellectual gaining, giving, and much more. Now it's time to just chill, have fun, and that's in the other corner of the university in the garden lawns. That is the jazz music. But before we move out, I would like to give a big round of applause to both of them and also felicitate them with wonderful gifts. I would request Shilpa Patel to kindly present a gesture, felicitate both these gentlemen. And thank you, you have been a wonderful crowd. This is Dhwani signing off from the Senate Hall of Gujarat University, one of the best universities we have been in these 2 days. And see you at the lawn. Catch you. Bye-bye.